એક નાનકડા ગામમાં રામજી નામનો એક ગરીબ પણ ખૂબ જ દયાળુ માણસ રહેતો હતો. તે જંગલમાંથી લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ જંગલમાં તેને એક બીમાર અને ભૂખ્યો સાધુ મળ્યો. રામજી પાસે પોતાના જમવા માટે માત્ર 2 રોટલી હતી, પણ તેણે તે બંને રોટલી સાધુને ખવડાવી દીધી અને પોતે ભૂખ્યો રહ્યો. વર્ષો વીતી ગયા. રામજી હવે વૃદ્ધ થયો હતો અને તેની પાસે કામ કરવાની શક્તિ નહોતી. તેનો એકનો એક દીકરો પણ તેને છોડીને શહેરમાં જતો રહ્યો હતો. રામજી બીમાર પડ્યો અને ખાવા માટે પણ ફાંફા પડવા લાગ્યા. એક દિવસ તેના ઘરના દરવાજે એક મોટી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક તંદુરસ્ત અને તેજસ્વી માણસ નીચે ઉતર્યો. તેણે રામજીના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, કાકા, મને ઓળખ્યો? હું એ જ સાધુનો શિષ્ય છું જેણે તમે વર્ષો પહેલાં તમારી રોટલી ખવડાવી હતી. મારા ગુરુજીએ અંતિમ સમયે મને કહ્યું હતું કે આ ગામમાં એક પુણ્યશાળી માણસ રહે છે, તેની સેવા કરજે. તે માણસે રામજીને પોતાની સાથે શહેરમાં લઈ ગયો અને તેની આખી જિંદગીની જવાબદારી ઉપાડી લીધી. બીજી બાજુ રામજીનો દીકરો, જેણે પોતાના પિતાને તરછોડી દીધા હતા, તેને પણ તેના પોતાના સંતાનોએ ઘરમાંથી કાઢી મૂક્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે. આપણે કરેલું સારું ક્યારેય વ્યર્થ જતું નથી. તે ગમે તે સ્વરૂપે આપણી પાસે પાછું જ આવે છે. તેવી જ રીતે ખરાબ કર્મનું ફળ પણ ભોગવવું જ પડે છે.